આપણે ગઈકાલે વાત કરતા હતા કે ગ્રંથ છે એ ગ્રંથને પુરાણ પણ કહેવામાં આવે છે અને પુરાણનો અર્થ છે પુરા અપી નવમ ઇતિ પુરાણમ, જૂનું છતાં પણ નવું. નવું એ અર્થમાં કે આજની તારીખે પણ એ લાગુ પડે, ભવિષ્યમાં પણ લાગુ પડશે. એની જે વાતો છે, એના જે વિચારો છે, કારણ કે શાસ્ત્રમાં હંમેશા શાશ્વત વાતો લખાયેલી હોય છે. એ કોઈ 2-5 દિવસ પૂરતી કે 2-5 વર્ષ પૂરતી નથી હોતી. એ શાશ્વત સમયની છે, ત્રિકાલા બાધિત હોય છે. અને શાસ્ત્ર ગ્રંથ કોને કહેવાય? સંસ્કૃતમાં એનો અર્થ થાય છે શાસનાત ત્રાયતે તત્શાસ્ત્રમ. શાસનાત એટલે પોતાના વિચારોના શાસનથી જે આપણી રક્ષા કરે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રમાં જે વિચારો આપવામાં આવે છે એ આપણા સુરક્ષા કવચ, આપણી રક્ષા દોરી છે, રક્ષા સૂત્ર છે. રક્ષાબંધનને દિવસે જેમ હાથે બાંધવામાં આવીને શુભ ભાવના વ્યક્ત કરવામાં આવે, એ આપણા સમગ્ર જીવનની રક્ષા માટે આ ગ્રંથોની અંદર એક એક જે વચનો છે એ દોરા સમાન છે, આપણને બાંધે છે. એટલે શાસનાત, શાસન કરવું. શાસન એટલે બળજબરીથી નહીં, પણ શાસ્ત્ર છે ને એ આપણને બહુ પ્રેમથી એના વિચારો આપણી સમક્ષ મૂકે છે. જેટલી સહજતાથી આપણે ત્યાં મહેમાન આવે અને એના હાથમાં ગજરો આપીએ, જેટલી સહજતાથી એને પાણી આપીએ, ફૂલ આપીએ, એટલી સહજતાથી શાસ્ત્રો આપણા હાથની અંદર આવા વિચારો મૂકે છે. એટલે શાસનાત ત્રાયતે તત્શાસ્ત્રમ. ત્રાયતે એટલે રક્ષા કરે છે. અને ગ્રંથનો અર્થ થાય છે ગ્રથ્યતે અનેન ઇતિ ગ્રંથ. જે ગૂંથે છે આપણા જીવનને, જે ઘડે છે, એને ગ્રંથ કહેવામાં આવે. અને જે કોઈ વ્યક્તિઓએ ગ્રંથનો સહારો લીધો છે, જેના જીવનમાં તમે જુઓ સદવાંચન હોય, એનું હંમેશા વલણ છે ને બહુ અલગ પ્રકારનું આપણને દેખાશે. જેમ ખોરાક આપણે લઈએ, જેવો તમે ખોરાક લો, અન્ન એવું મન, એવા તરત, અને પાણી એવી વાણી. જેવું આપણે પીએ એવા તરત જ ઓડકાર બહાર આવે. જેવું શાસ્ત્રનું તમે વાંચન કરો, જેવા શાસ્ત્રો આપણે અહીંયા પડે, એવો તરત વિચાર છે ને એ પ્રગટ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે પણ આપણને આદેશ આપેલો છે, વચનામૃત ગ્રંથમાં પણ આપેલો છે આદેશ, શિક્ષાપત્રીમાં પણ મહારાજે આપણને આદેશ આપીને જે ગ્રંથો એમણે પોતે અભ્યાસ કરેલા છે, પૃથ્વીને વિશે જેટલા શબ્દ માત્ર છે, મહારાજ કે શબ્દ માત્રનું દોહન કરીને અમે તમને કહીએ છીએ. એટલે એમણે જે આપણને આદેશ આપ્યો છે કે આટલા ગ્રંથો આપણે વાંચવા, તો કોક વખત જોવા. ઘરમાં જેમ પેપર પડ્યા રહે છે, બીજું ત્રીજું પડ્યું હોય છે ને, એમ એક ગ્રંથ પણ આપણા ટેબલ ઉપર કે ત્રિપાઈ ઉપર મૂકી રાખવો. ભલે રોજ ટાઈમ ના મળે, પણ કોક દાડો સારો વિચાર આવી જશે, સાત્વિક ગુણમાં આપણે હોઈએ, સત્વ ગુણમાં, અને એ વખત થાય કે લાવોને વાંચી લઈએ. તોય એમ વાંચીશું તો કંઈ ખોટું નથી. ફ્રીજમાં 2-4 કપ આઈસ્ક્રીમના પડ્યા હોય તો કોક વખત નહીં એમ ચલો ને ખાઈ નાખીએ એમ થાય ને, તો ખાઈએ તો કે નુકસાન તો કરતું જ નથી. એમ ગ્રંથ પણ ત્રિપઈ ઉપર મૂકી રાખવાનો. શિક્ષાપત્રી, વચનામૃત, કોક આવે તોય આપણી પ્રતિષ્ઠાએ વધે, એ રીતે લાભ છે. વંચાય નહીં કદાચ, પણ કે આ માણસ સારા લાગે છે, કે આપણા દીકરાને નક્કી કરવા આવ્યા હોય, બીજું ત્રીજું તો કે આ સજ્જન કુટુંબ ખાનદાન લાગે છે. એ રીતે પ્રતિષ્ઠા ને આબરૂ રહેશે. કદાચ નહીં વાંચો ને ઘરમાં પડ્યો રહેશે ને તો એટલે લાભ જ છે. કહેવાનું શું છે, ગ્રંથ ઘરમાં પડ્યો હશે તો લાભ થશે. પણ કોક દિવસ વિચાર આવે કે મારે વાંચવો છે, અને વાંચીએ, એની અસર છે ને હંમેશા થાય છે. કોઈ પણ ગ્રંથની અસર થાય છે. હિટલરનું નામ દુનિયામાં પ્રખ્યાત છે. એ હિટલરે એક પુસ્તક લખ્યું, એણે પોતાની જાતે. એનું નામ આપ્યું માઇન કામ્ફ. માઇન કામ્ફ એ જર્મની ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે માય લાઈફ, મારું જીવન. બીજો અર્થ મારો સંઘર્ષ, એવો પણ અર્થ થાય છે. એ માઇન કામ્ફ, એ જે પુસ્તક એણે લખ્યું, એ પુસ્તક વાંચીને એવું કહેવાય છે કે 60 લાખ યહૂદીઓની કત્લેઆમ થઈ. આમ તો જો હમણાં તાજેતરમાં એક માર્ટિન ગિલ્બર્ટ નામના વ્યક્તિએ પુસ્તક લખ્યું છે, ધ હોલોકાસ્ટ.
એમ નાના પુસ્તકમાં એણે લખ્યું કે બધા કહે છે કે 60 લાખ યહૂદીઓની હત્યા થઈ, પણ 60 લાખની નથી થઈ, એ કે 1.5 કરોડ જેટલા યહૂદીઓની હત્યા થઈ છે. અને 1988માં જર્મની ગયા બાપા, અને સંતો સાથે હતા, અને હિટલરે જે કોન્સન્ટ્રેશન કેમ્પ, જે ગેસ ચેમ્બર બધા બનાવેલા ને બધાને આમ ગુંગળાવીને મારી નાખેલા યહૂદીઓને, આ ભગવતચરણ સ્વામીને બધા સંતો ત્યાં ગયા હતા. બાપાએ પ્રસાદીના પુષ્પ પણ આપેલા. સ્વામી કહે કે ત્યાં પ્રસાદીના પુષ્પ પધરાવજો, અને જે બિચારા ગયેલા છે આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરજો. તો એ હિટલરે કેટલાને બધાને માર્યા, અને કે એકલાએ એણે નથી માર્યા, પણ એણે જે પુસ્તક લખ્યું એ પુસ્તકની અસર, એવું કહેવાય છે કે ઇટ વોઝ એટલું ઇફેક્ટિવ પુસ્તક હતું. ધ 20th સેન્ચુરી, 20મી જે સેન્ચુરી, 20મી સદીનું એ સૌથી અસરકારક પુસ્તક હતું. અને એવું કહે છે કે એવરી વર્ડ ઇન માઇન કામ્પ, એક શબ્દ તમે વાંચો, 120 લાઈવ્સ વર ટુ બી લોસ્ટ. 120 વ્યક્તિઓ તરત જ એક શબ્દ વાંચો, એની તાકાત કેટલી હતી, આટલા બધા મરાયા. તો એની પછી ગણતરી કરી કે પુસ્તકમાં કેટલા શબ્દો છે, એ શબ્દ પ્રમાણે ગણતરી કરી તો કે એટલે એવરી વર્ડ ઇન માઇન કામ્પ there were 120 lives to be lost. એ કે આટલા વ્યક્તિઓ મરાતા. એક પેજ પૂરું થાય એટલે એક આખું પાનું, તો 4700 કે 4700 લોકો were to be killed, આમ મરાઈ જાય. અને એક ચેપ્ટર પૂરું થાય અને 1,20,000 people were to be lost. કે આટલા લોકો મરાતા. અને એણે લખ્યું છે કે આ સૌથી મોસ્ટ ઇફેક્ટિવ બુક ઓફ 20th સેન્ચુરી, કે 20મી સદીનું સૌથી અસરકારક પુસ્તક. આપણે એને સારું નથી ગણતા, પણ એ વાત કરીએ છીએ કે કોઈ પણ પુસ્તકની અસર કેવી થાય છે, સારું હોય કે ખરાબ. આણે કંઈ સારું નથી લખ્યું, પણ હિટલર જ્યારે નાનો હતો, એ ભણતો ત્યારે એક શિક્ષક હતા, આમ બહુ ઠીંગણા એક શિક્ષક હતા, અને એ શિક્ષક વારે ઘડીએ એક શબ્દ આમ કહેતા ક્લાસમાં. એ ક્લાસમાં કે આપણે જર્મન પ્રજા, આર્યન પ્રજા, એમ આપણે જર્મન છીએ, શર્મન, અને કે આપણે જ આર્ય છીએ, સજ્જનો આપણે જ છીએ, અને આપણા વિકાસમાં આ બાધારૂપ થાય છે, આડે આવે છે યહૂદી લોકો, આપણો વિકાસ નથી થવા દેતા. આવા પ્રકારના શબ્દો પેલો શિક્ષક વારંવાર કહે, અને એ શબ્દો આના કાનમાં પડ્યા. એને થયું કે યહૂદીઓને ગમે ત્યારે એમ કાઢવા અને એને ખલાસ કરવા. પેલા શિક્ષકના શબ્દો સાંભળીને, એ વખત તો વિદ્યાર્થી અવસ્થા હતી, પણ પછી ધીરે ધીરે એ શબ્દો ઘર કરતા ગયા. અને પછી દિવસે દિવસે પછી દ્રઢતા તો થાય ને, વિચારો પરિપક્વ થાય, મજબૂત થાય. અને મજબૂત થયા, મોટો થયો, અને એના હાથમાં જ્યારે આ શાસન આવ્યું, પછી એણે આટલા લોકોની કત્લેઆમ કરી, આટલા બધાને માર્યા. તો પુસ્તકની અસર હંમેશા હોય છે. જેવી એ પુસ્તકની અસર, એવું સારું પુસ્તક વાંચે તો સારા વિચારો પણ આપણા જીવનમાં આવે. એટલા માટે આપણને હંમેશા કહેવામાં આવે કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, કે વિશ્વના ચારે ખૂણામાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ. તો ખૂણામાંથી કંઈ વિચારો આવવા નથી, પણ ગ્રંથ છે, એ ગ્રંથોમાંથી આપણને વિચારો મળે છે. અને એ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, ધારો કે માનો કે શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, આ તો આપણા સંપ્રદાયની ફિલોસોફી આપણે તો પ્રગટ માનીએ છીએ, એટલે કોઈ આમ સવાલ નથી રહેતો. પણ આમ નોર્મલી ગુણાતીતાનંદ સ્વામીને કે ભગતજી મહારાજને, શ્રીજી મહારાજને આપણે આમ રૂબરૂ વાતચીત કરવી હોય તો આપણે નથી કરી શકવાના. પરમહંસો કરી શકે. આમ એ તત્કાલીન એ સમાજમાં જે જીવતા હતા એટલા એને મળી શકે અને રૂબરૂ વાતચીત થઈ શકે. પણ ગ્રંથ એવો છે કે વ્યક્તિ ચાલી જાય છતાં પણ એ વ્યક્તિ સાથે તમે કાયમ વાતચીત કરી શકો, એની સાથે મિત્રતા બાંધી શકો. બીજો મિત્ર આપણો હોય, એ મિત્ર તો કદાચ આપણી સાથે 2 કલાક રહે, ઓફિસમાં એક જ ઓફિસમાં નોકરી કરતા હોય તો 8 કલાક સાથે રહે, ઘર નજીક હોય તો કદાચ 1-2 કલાક રાત્રે વધારે બેસીએ, પણ તોય કે સતત એ એના સગાવાલાને ઘેર કોક વખત લગ્ન પ્રસંગે જાય, ક્યાંક ફરવા જાય, બીજે ત્રીજે, કંઈ 24 કલાક આપણે સાથે નથી રહી શકવાના. પણ સારું પુસ્તક છે ને, એ સારો મિત્ર છે, સાચો મિત્ર છે, અને કાયમ આપણી સાથે રહે છે. આપણા વિચારોની જ ફેવર નથી કરતો, આપણને સાચી વસ્તુ હોય ને બતાવે તરત જ. અરીસા જેવું છે, અરીસો ધરો એટલે એ જે સાચું હોય ને તરત જ
બતાવી દે. અરીસો કોઈ દાડો શરમ ના રાખે. દર્પણ કભી જૂઠ ન બોલે, એ કોઈ દિવસ ખોટું ના બોલે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને સદવાંચનની પણ વાત કરી છે. યોગીજી મહારાજ એમને જાગા સ્વામીએ સ્વપ્નમાં દર્શન દીધા ત્યારે એમણે કીધું કંઈ આદેશ હોય તો. ત્યારે જાગા સ્વામી કે 2 વ્યસન રાખવા, એક સત્શાસ્ત્રનું વ્યસન રાખવું અને બીજો સંત સમાગમ, સારા સંતોનો સમાગમ રાખવો. સત્શાસ્ત્ર, જો શાસ્ત્રની આગળ શબ્દ કયો લગાડ્યો છે? સત્શાસ્ત્ર. એટલે અસત પણ આવતું હશે ને? ખ્યાલ આવે છે? બજારમાં તમને મોકલીને એવું કહેવામાં આવે કે જાઓ તીખા મરચાં લઈ આવો, એવું કહીએ, એનો અર્થ શું થયો? મોડાએ મળતા હશે ત્યારે કહેવું પડ્યું ને, બાકી મરચું જ તીખું જ હોય ને. ગળો ગોળ લઈ આવો એમ કહેવું પડે? ગોળ તો ગળો જ હોય. ખાટું લીંબુ લઈ આવો એમ કહેવું ના પડે, લીંબુ ખાટું જ હોય. એમ છતાં એ સ્પેશિયલ તમે જ્યારે મેન્શન કરો કે ખાટું લીંબુ લઈ આવજો, તો બીજા કંઈ આવતા હશે મોડા, એવું બને ને. તીખું મરચું લઈ આવો એનો મિનિંગ શું થાય? કે મોડા મળતા હશે એટલે ભૂલથી બીજું ના લઈ આવે, એટલે આ કહેવું પડે. એમ સત્શાસ્ત્ર એવો શબ્દ કેમ લગાડવો પડે? શાસ્ત્રમાં 2 પ્રકાર હશે, અસત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર. એટલે મહારાજ લખ્યું, શ્રીજી મહારાજે લોયાના 16મા વચનામૃતમાં લખ્યું છે કે અસત્શાસ્ત્ર પણ આવે છે અને એ વાંચીને લોકો અવળે માર્ગે ચાલે છે. એ અસત્શાસ્ત્ર કહેવાય. જેમાં ભગવાનનું ખંડન હોય, ભગવાનના નિયમોનું ખંડન હોય, ભગવાનની મૂર્તિઓનું ખંડન હોય, પૂજા ભક્તિ એનું ખંડન હોય અને આપણા મનને બહેકાવે એવા જે ગ્રંથો, એ ગ્રંથ જ ના કહેવાય, આ તો એક લોકમાં બોલાતો હોય શબ્દ એટલે આપણે બોલીએ છીએ, તો એ અસત્શાસ્ત્ર છે. અને પાછું કોના થકી સાંભળવું એ પણ મહારાજે આપણને વિવેક આપ્યો છે. વરતાલનું 12મું વચનામૃત છે. શ્રીજી મહારાજે તો આપણું છે ને, અહીંયા કોઈ ધારો કે નવો કે કોઈ પેલો બેઠો હોય ને તો એને એટેક આવે એવી વાત કરીશ. કોઈ ઠેકાણે તમને આ વરતાલના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે શબ્દ જે લખ્યા છે ને એ સાંભળે ને તો ગમે તેને એટેક આવી જાય. શ્રીજી મહારાજ કે કોના થકી સાંભળવું? ગીતા ભાગવત જેવા ગ્રંથ સારા છે ને, તો શ્રીજી મહારાજ કે જેને ભગવાનનો નિશ્ચય ન હોય એના મુખ થકી તો ભાગવત ગીતા જેવા ગ્રંથ પણ ન સાંભળવા. દુનિયામાં પહેલો પ્રશ્ન કોઈ કથા કરવા માટે આવે ને તમે પૂછો કે ભગવાનનો નિશ્ચય છે, એ પ્રશ્ન પૂછો ને એનો જવાબ જો મળે ને વ્યવસ્થિત, તો પછી એના મુખ થકી તો આપણું કામ થાય. બાકી શ્રીજી મહારાજ તો ત્યાં લખ્યું, મહારાજ કે જેમ નપુંસક વ્યક્તિ હોય એના થકી સંતાન પ્રાપ્તિ થાય નહીં, એમ એના થકી જીવનું કલ્યાણ તો ન થાય પણ મૂળગું ભૂંડું થાય. આ શબ્દ લખ્યો. અવળું પડે ઉપરથી. દવાથી રોગ મટે ને, પણ ઘણી વખત દવા જ આપણને મારે એવું પણ બને ને. દવાથી રોગ મટે અને દવાથી રોગ વધે, અવળી જો આવી જાય તો. એટલા માટે એટલે મહારાજ અહીંયા કહે છે કે કોણ છે, કોના હાથમાં શાસ્ત્ર છે એ મહત્વનું છે. એનું એ ચપ્પુ છે, એ ચપ્પુથી ડૉક્ટર છે ને એ ઓપરેશન કરીને પેલાને બેઠો કરે અને પેલો ગુંડો છે બેઠેલાને હુવાડી દે. બેમાં ફેર છે. ચપ્પુ એનું એ છે, કોના હાથમાં છે એ મહત્વનું છે. મેડિસિન છે એ ડૉક્ટરના હાથમાં દવા બની જાય. ઝેર પણ પોઈઝન છે ને એ ડૉક્ટરના હાથમાં દવા બની જાય. અને મૂર્ખો હોય ને એ માણસના હાથમાં દવા પણ ઝેર બની જાય. મૂર્ખ માણસ છે એને ખબર ના પડે તેની વસ્તુ છે ને એ ઝેર બની જાય. તો આવો જેને ભગવાનનો નિશ્ચય નથી એ વ્યક્તિના હાથમાં જે શાસ્ત્ર છે ને એ શસ્ત્ર બનીને ઊભું રહે, આપણા જીવને ખલાસ કરી નાખે. એટલે મહારાજે બહુ અધિકાર આમાં શું છે, શાસ્ત્ર પઠન કરવા માટેનો પણ અધિકાર હોય છે. અધિકાર સિવાય બોલી ના શકે. જેમ સંતો આપણે ઘરે મહાપૂજા કરવા માટે આવે તો મહાપૂજા કરવા માટે આવે, સંકલ્પ કરાવે. સંકલ્પ કરાવ્યા પછી એક બીજો સંકલ્પ કરાવે ન્યાસ વિધિનો. આમ બધાને ઘણાને ખબર નહીં હોય પણ તોય પેલું માથે હાથ મુકાવે ને આંખે હાથ નહીં, આમ બધે એ શું છે? ન્યાસ એટલે શુદ્ધિ. ન્યાસનો અર્થ શું થાય? શુદ્ધિ. આપણે ગમે ત્યાં અડ્યા હોય પછી ભગવાનની પૂજા કરવાની છે, આપણે એને પધરાવાના, ચાંદલો કરવાનો, ચોખા ચડાવવાના, પુષ્પ ચડાવવાના, એની આરતી ઉતારવાની, થાળ બધું ધરાવવાનું. તો આપણે ભગવાનને સ્પર્શ કરવા માટે લાયક ક્યારે બનીએ?
એ શુદ્ધ થઈએ ત્યારે, એટલે આપણે નાઈને બેસીએ, પટ્ટો કાઢીને, પાકીટ હોય ચામડાનું તો નથી કાઢી નાખતા, અને પછી વ્યવસ્થિત પેલા થઈને, પણ તોય એમ છતાંય અશુદ્ધિ રહી હોય એ મંત્રોથી શુદ્ધ કરવામાં આવે. એટલે મસ્તક ઉપર હાથ મુકાઈને પછી મંત્ર બોલાવવામાં આવે, અહીંયા પછી મંત્ર બોલાય, આખા શરીરના બધા અંગો શુદ્ધ કરવામાં આવે, પછી તમને ભગવાનની સેવા પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય, પછી તમે ચાંદલો કરી શકો ભગવાન. એમ ગ્રંથ બોલવા માટેનો પણ અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? એમને અધિકાર નથી મળતો. એના માટે શ્રીજી મહારાજે પંચ વર્તમાન બતાવ્યા, જીવનની શૈલી બતાવી. મહારાજ કે આવો હોય એને ગ્રંથનો અધિકાર મળે છે. બાકી આપણે તો કંઈક ના ગ્રંથ બોલે છે, નથી દીઠી કદી ભૂખને છતાંય ભૂખ પર બોલે, અનીતિ ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે, નારી પરાઈ દેખી નયન જેના આમ તેમ ડોલે, સભામાં જઈ પાછો એ બ્રહ્મચર્ય પર બોલે, કામ ક્રોધ મદ મોહ લોભમાં પાંગળો થઈને વ્યાસની ગાદી પર જઈને ભક્તિ પર બોલે. જીવનમાં નથી. અને વાતો હરીન્દ્ર દવે ગુજરાતના બહુ મોટા સાક્ષર હતા, બહુ મોટા લેખક, ઘણા સારા સારા પુસ્તકો એણે લખેલા છે, મૂર્ધન્ય સાક્ષરોમાં ગણતરી થાય. મુંબઈ રહેતા, અને હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી, તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી. આ કીર્તનો આપણે સાંભળીએ છીએ એ એના બનાવેલા છે. અને બહાર તો એણે બહુ સારા ગીતો ભજનો લખેલા છે, પુસ્તકો પણ સારા સારા, ન હન્યતે, કૃષ્ણ અને માનવ સંબંધો, માધવ ક્યાંય નથી મધુવનમાં, બહુ સારા સારા પેલા લખેલા છે એણે. એ હરીન્દ્ર દવે બહુ આપણા આમ ગુણભાવી હતા, બાપા માટે અત્યંત એને સ્નેહ ભાવ હતો, અવારનવાર આવતા. એ લોકો પ્રવચનકારો પણ હતા. એણે વાત કરેલી કે પ્રવચન અમે પણ કરીએ છીએ, કોઈ વખત તો 10,000 રૂપિયા લઈએ એક એક પ્રવચનના. ગુણવંત શાહ ને આ બધા સુરેશ દલાલને બધા લેતા હોય છે, એ કે અમે લઈએ. પણ એણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ બોલે છે અને અસર થાય છે, આપણે બોલીએ છીએ એની અસર નથી થતી. એનું કારણ શું છે? એ કે મારી દ્રષ્ટિએ કારણ એટલું જ છે કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એમાં ને આપણામાં ફેર એટલો છે, એ આમ મોઢેથી જ બોલતા હોય છે, આપણા જેવી જ આમ તો ભાષા ગુજરાતી, કદાચ અમે સારું અલંકારિક ભાષા આમ થોડી વાપરીએ, પણ એ તોય અલંકારિક ભાષા જે અસર નથી કરતી, એ પ્રમુખ સ્વામી મહારાજની સીધી સાદી વાણી અસર કરે છે. એનું કારણ શું? તો એણે કહ્યું કે બેંકમાં આપણા ખાતામાં 100 રૂપિયા હોય અને તમે ચેક 10 લાખનો લખો તો શું થાય? આપણા ખાતામાં 100 રૂપિયા જ હોય અને ચેક 10 લાખનો લખીએ તો શું થાય? ઉથડકીને પાછો આવે, બાઉન્સ થાય ને, રીબાઉન્સ થાય, ખરું કે? અને બેંકમાં 10 કરોડ રૂપિયા હોય અને ચેક તમે 1 લાખનો લખો, શું થાય? સ્વીકારી લે, એક્સેપ્ટ કરી લે ને. એમ એ કે આપણે, એણે કહ્યું કે અમારું બધાનું એ કે વર્તનનું બેલેન્સ 100 રૂપિયા નથી, અને વાતોના ચેક 10-10 લાખના લખીએ છીએ, મોટી મોટી વાતો કરીએ છીએ, એટલે પછી શું થાય છે? પાછું તો એટલે અસર નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું વર્તનનું બેલેન્સ એટલું છે, કરોડોનું છે, અને બોલે છે થોડું જ, કે ચેક લાખના જ લખે છે, એટલે બોલે છે થોડું ને વર્તે છે વધારે. અને એની ઇફેક્ટ તમે જુઓ આજે સમાજની અંદર. ભારતીય સંસ્કૃતિની પ્રમુખ સ્વામી મહારાજે ક્યાંય વાતો નથી કરી, પણ ભારતીય સંસ્કૃતિ શું છે એ મૂર્તિમાન આપી દીધું. લંડનની અંદર મંદિર અત્યારે કેટલા લોકો લાભ લે છે, અને ગુજરાતી હિન્દુઓ તો લે છે, પણ બહારના લોકો, તમે રિપોર્ટ આમ સાંભળીએ ને આપણે તો વચનામૃતના બીજા બધા ગ્રંથો એક બાજુ રહી જાય ને, ખાલી લંડનને હમણાં તો તાજેતરમાં હ્યુસ્ટન મંદિર તૈયાર થયું છે. દુનિયાનો બેસ્ટ ડૉક્ટર, કાર્ડિયાક સર્જન, જેનું બહુ મોટું નામ છે, જેણે પહેલી જ બાયપાસ સર્જરી કરી, ડૉક્ટર ડેન્ટન કુલી, બહુ જ મોટું નામ વર્લ્ડ લેવલ પર. એ ડેન્ટન કુલી 84 વર્ષની ઉંમર છે, હમણાં આ મંદિર થયા પછી આવ્યો, એટલો અભિભૂત થયો એ કે સ્વામીજી તમારા જેવું કાર્ય કોઈ દુનિયામાં કે કરી ના શકે. અને આ એણે તો સ્વામી સાથે જે એટલો અભિભૂત થયો, આમ જોયા પછી આમાં રિપોર્ટ મોકલાવ્યો, તમે અહીંયા આવશે વંચાશે ત્યારે તમને ખ્યાલ આવશે. એ કે પ્રમુખ સ્વામી મહારાજ જે કાર્ય કરે છે એ દુનિયામાં બીજો કોઈ ના કરી શકે, એની જે પ્રતિભા છે. હવે સ્વામી એને મળ્યા નથી, પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું, એ કાર્ય જોઈને છે ને એમાં લોકોને એમ, કારણ સત્પુરુષો છે ને એ બોલતા નથી, જીવ બોલે અને જીભ બોલે. જીભ બોલે ને કાન સુધી પહોંચે,
અને જીવન બોલે ને એ હૃદય સુધી પહોંચે. પ્રમુખ સ્વામી મહારાજ એ જીવન બોલે છે. સત્સંગ આપણો જે ગ્રંથ છે ને એમાં ટાઇટલ શરૂઆતમાં આમ લખેલું છે, પ્રમુખ સ્વામી મહારાજના પરિચયમાં અંગ્રેજી જે લખ્યું છે એમાં લખ્યું છે એક વાક્ય, પ્રમુખ સ્વામી મહારાજ હી રાઇટ્સ હિઝ લાઈફ વિથ ધી ઇન્ક ઓફ હિઝ એક્શન. પ્રમુખ સ્વામી મહારાજ એનું જીવન ચરિત્ર કઈ શાહીથી લખે છે? ઇન્ક ઓફ હિઝ એક્શન, પોતાના વર્તન રૂપી શાહીથી. પોતાનું વર્તન એ જ, અને કે ધીસ આલ્ફાબેટ ઇવન ચાઇલ્ડ કેન રીડ ઇઝીલી. આ જે વર્તનના આલ્ફાબેટ્સ એ છે ને નાનો બાળક પણ ઇઝીલી વાંચી શકે, બહુ સરળતાથી. પ્રમુખ સ્વામી મહારાજ વર્તનથી આપણને સમજાવે છે. એણે કોઈ દિવસ મોટી મોટી વાતો નથી કરી પ્રવચનમાં. જે સંસ્કૃતિની વાતો કરનારા છે એ લોકો કશું નથી કરી શકે. અને આ તો પેલી પણ નવાઈની વાત લાગશે તમને. વિવેકાનંદ માટે આપણે એવું કહેવું એટલું યોગ્ય પણ ન કહેવાય, પણ એમ છતાંય વિવેકાનંદના શબ્દોને આધારે આપણે વાત કરીએ છીએ. વિવેકાનંદ 1893માં અમેરિકા ગયા, શિકાગોમાં, અને એ રિલિજિયસ કોન્ફરન્સમાં એણે 7 મિનિટનું જે પ્રવચન હતું એમાં 4 મિનિટ વાત કરી, 3 મિનિટ તો ક્લેપિંગ થયેલું. આમ જે એણે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ એટલું સંબોધન કર્યું એમાં લોકો આમ પ્રભાવિત થયા, કારણ કે ત્યાં તો ભાઈ બહેન જેવું હોય જ નહીં, એટલે એ લોકોને તો આવું નવું જ લાગે ને આવું બોલીએ, એટલે એ લોકો ખુશ થયા. 3 મિનિટ સુધી તાળીઓ પડી. પછી બાકીની 4 મિનિટ વધી, એમાં થોડી વાત કરી. હવે 4 મિનિટમાં તો શું કંઈ સંદેશો એટલો આપી શકાય. એમ છતાંય પછી 2-4 ઠેકાણેના પ્રવચનો થયા, એનો પ્રભાવ પછી પરદેશ યાત્રામાં સારું રહ્યું. એ વખતે વિવેકાનંદે કહેલું કે આજે તો હું એકલો આવ્યો છું, પણ ભવિષ્યમાં ભારતના સંતોની ફોજ આવશે, એવું એણે એ વખતે લખ્યું. હવે એ તો રામકૃષ્ણ મિશનના સાધુ ગણાય. એમ છતાંય આજની તારીખ રામકૃષ્ણ મિશનના સંતો એકી સાથે પરદેશ આમ જે સમૂહમાં આજ સુધી ગયેલા નથી. ગણ્યા ગાંઠ્યા, ધારો કે રંગનાથાનંદ છે, નિખિલ આત્માનંદ છે, વિદિત આત્માનંદ છે, પછી આત્માનંદ સ્વામી, એ બધા છૂટક છૂટક પ્રવચન કરવા માટે જાય. પણ જે એમણે કહેલું કે ભવિષ્યમાં તો સંતોની ફોજ આવશે, એ એના મિશનમાં જોવા નથી મળ્યું. પણ પ્રમુખ સ્વામી મહારાજ 1991માં 180 સંતોને લઈને જ્યારે પરદેશ અમેરિકા ગયા ત્યારે બધાએ જાણ્યું કે વિવેકાનંદના જે શબ્દો હતા ને એ આ પ્રમુખ સ્વામી મહારાજે સાર્થક કર્યા. અને હમણાં જે આ તો ગઈકાલે જ સંતો ઉતર્યા, 120 સંતો. હા, પરદેશથી આ 6 મહિનાની ટૂર હતી, 120 સંતો સ્વામી બાપાએ આમ ઉતાર્યા ત્યાં, અને આખા લગભગ 25,000 ઘરોની અંદર બધા આપણો સંદેશો બધે આપી દીધો. તો સત્પુરુષ શું કરે છે? એ પોતાના વર્તનથી સંદેશો ફેલાવે છે. વિવેકાનંદે એવું કહ્યું કે ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ શેલ ચેન્જ ધી વર્લ્ડ. એ કે મને તમે 100 નચિકેતા આપો અને આખો પૃથ્વીનો નકશો હું બદલી કાઢું. એ લાચારી છે, કમજોરી છે. 100 નચિકેતા તમે મને આપો, એમ શું માગો જ શું કામ? એમ બોલો ને કે હું 100 નચિકેતા ઊભા કરીને આખા વર્લ્ડને બદલી કાઢીશ. પ્રમુખ સ્વામી મહારાજ સમાજ પાસે એવી માગણી નથી કરી. તમે જુઓ, પ્રમુખ સ્વામી મહારાજે ઊભા કર્યા નચિકેતા શ્રવણ જેવા બાળકો, હરિભક્તો, અને સમાજમાં દેશ વિદેશની અંદર. અને એમ તો વર્તનથી સત્પુરુષ છે ને એ આપણને બતાવે છે હંમેશા. એટલા માટે આપણે એમ જોવું જીવનમાં વર્તન છે કે નહીં. એવું કહે છે કબીરજી. કબીરજી એવું કહેતા કે पंडित और मशालची दोनों को सूजत नाही, औरन को करे चांदना और आप अंधेरे माही. પંડિત અને મશાલજી, પહેલાં પેલો મશાલ જાલી રાખનારો હોય ને, અજવાળું કરે, લાઇટો નહોતી ત્યારે. હવે પેટ્રોમેક્સ વરઘોડામ નથી લઈને બધા માથે મૂકીને જતા, તો એની આજુબાજુ અજવાળું હોય, પણ એ પોતે ક્યાં હોય? અંધારામાં. એ કે પંડિત ઓર મશાલચી દોનો કો સૂઝત નાહી, ઓરન કો કરે ચાંદના, બીજાને અજવાળું કરે પણ આપ અંધેરે માહી, પોતે ક્યાં હોય? અંધારામાં જ. દુનિયામાં જે છે, કાજી કુરાનો ખોલ કે જલસા સુનાયો ઓર કો, आपे अदल चलता नहीं तो काजी बना तो क्या हुआ, मक्का मदीना शहर में सिजदा किया तो क्या हुआ, दिल का कुफर जाता नहीं कलमे पढ़ा तब क्या हुआ. કલમ પડે ને કુરાન, કાજી કુરાનો ખોલ કે બીજાને સંભળાવે, પોતે આપે અદલ ચલતા નહીં, પોતાના જીવનમાં ના આવે તો એની અસર છે ને થતી નથી. એટલે ગ્રંથ બોલવાનો પણ અધિકાર બધાને નથી મળતો. જે જીવે એને બોલવાનો અધિકાર હોય છે. દુર્લભજી શુક્લ ગોંડલના હતા, એ આપણે આમ ભાવવાળા હતા. યોગીજી મહારાજ પાસે એક દિવસ આવ્યા અને એમણે કહ્યું કે બાપા,
હું ડોંગરે મહારાજને મળવા માટે ગયો હતો અને ડોંગરે મહારાજને મળ્યો અને કહ્યું કે તમે બધાને ભાગવત સંભળાવો, ઠેર ઠેર તમારી કથાઓ થાય છે, તો ગોંડલમાં પણ પધારો ને અને ગોંડલમાં પધારીને પણ તમે લાભ આપો ને. તો એ કે મને એમણે કહ્યું કે ગોંડલમાં તો સાક્ષાત ભાગવત બિરાજે છે કે યોગીજી મહારાજ, ત્યાં તો કે તું એના દર્શન કરે ને કામ થાય, એટલે કે મારે ત્યાં શું સંભળાવવાનું હોય ભાગવત, આ તો જ્યાં નથી ને ત્યાં મારે સંભળાવવાનું, ત્યાં તો સ્વયં ભાગવત છે. આ હું જે વાંચું છે તો ગ્રંથ સ્વરૂપે વાંચું છું અને આ તો સાકાર સ્વરૂપે બિરાજે છે. ગ્રંથના ભગવાનની વાણીના બે સ્વરૂપો, ધારો કે ગીતા છે એક વાંગ્મય સ્વરૂપ છે, શિક્ષાપત્રી જે આવડો ગ્રંથ આપણને દેખાય છે એ શ્રીજી મહારાજનું વાંગ્મય સ્વરૂપ છે વાણી, અને બીજું જે સત્પુરુષ સ્વરૂપે બિરાજે છે એ એનું સાકાર સ્વરૂપ છે. એ આમ જે હરતું ફરતું સ્વરૂપ છે વાણીનું, ગ્રંથનું, તો એ બે સ્વરૂપો હોય છે. એક ગ્રંથ સ્વરૂપે હોય અને સાકાર સ્વરૂપે હોય. એ જેના જીવનમાં આવે ત્યારે એને અધિકાર મળે છે. બોલનારા તો હોય દુનિયામાં. એક વક્તા છે એ કથા કરવા માટે આવ્યા, કથા કરતા હતા, પણ કથા કરતા હતા એના મોઢામાં પેલું સોપારીને પાન મસાલા ખાતા હોય ને, ઘણા બધા ખાતા હોય છે. હમણાં જ મહુવામાં એક કથાકાર, બહુ મોટું નામ છે, એ કથાકાર આમ આવેલા અને એ કથાકારે જાહેરમાં એ પાન મસાલા ને બધું ખાતા હતા. એણે કીધું કે હું બીડી પણ પીવું છું, હું પાન મસાલા પણ ખાઉં છું, મારું ખાતું પણ અહીંયા પાનના ગલ્લે છે, પણ કે મારા વર્તન સામે ના જોજો, મારે વાતો સામે જોજો. કરવાનું શું? અને આવું બોલે એટલે આપણને શું લાગે કેટલો નિખાલસ માણસ છે. તો આ નિખાલસ કહેવાય? એ ના બોલે તોય તમે પકડવાના છો. નિખાલસ થવું જ પડે ને. આ નિખાલસતા નથી. આપણે ઘણી વખત સમજીએ નહીં, એટલે આવું કોઈ વક્તા બોલે કે જો મારા જીવનમાં નથી, આવું બોલે કે નિખાલસતા નથી. આપણે સમજતા નથી, લેવા વક્તાને પછી આમ બહુ ચડાવી દઈએ અને બહુ આગળ આમ કે એને પ્રમોટ કરીએ. એ પ્રજાની મૂર્ખામી છે. આજે નેતાઓને લોકો ગાળો ભાંડે છે ને, એ નેતાઓને કોઈ દિવસ ગાળો શું કામ ભાંડો છે? આવે છે ક્યાંથી બધા અને ચડાવે છે કોણ? વોટ બીજા કોઈ આપવા ગયા હતા? અમેરિકાવાળા આપવા ગયા હતા વોટ કે આપણે જ આપ્યા છે? આપણે એને જ આપીએ છીએ અને પછી ગાળો આપણે જ દઈએ છીએ. એમ આવા વક્તાઓને પણ આપણે પ્રમોટ કરીએ છીએ અને પછી પાછા. પણ એના કરતાં તમે એમ એટલા માટે મહારાજે વિવેક આપ્યો. જો બુદ્ધિનો પણ વિવેક, દ્રષ્ટિનો પણ વિવેક છે. ઓળખવા ન કોને ઓળખવા એના માટે એના લક્ષણો પણ બતાવેલા છે. એક વક્તા કથા કરવા માટે આવ્યા અને મોઢામાં પાન મસાલા હતા. હવે પાન મસાલા ખબર ના પડે એ રીતે ખાતા હતા, પણ બોલે એટલે થૂંક ઉડે ને, બોલતા ફાવે નહીં. જો આમ પેલા પાન મસાલાવાળા હોય ને એના બોલવાનું જોઈએ, સ્પષ્ટ શબ્દો ન નીકળે, જે પ્રોનન્સિએશન ક્લિયર આવવા જોઈએ ને એ ક્લેરિટી ના આવે વોઇસમાં. તો પેલો બોલતો જાય, કથા કરતો જાય, પણ થોડું થોડું આમ થૂંક છાંટા ઉડે અને પહેલી લાઈનમાં બેઠા હોય ને એને સીધા આમ ઉડે. એટલે એક જણો બેઠેલો પહેલી લાઈનમાં, એણે ઈશારો કર્યો, એ કે એ આ બગડે છે એ રીતે ઈશારો કર્યો. તો આને થયું કે હું ખાઉં છું, આ ખબર પડી ગઈ છે. એટલે ચાલુ કથામાં ડાયલોગ બદલ્યા. એણે પોતાનો બચાવ તો કરવો પડે ને. એટલે એણે કહ્યું કે હે શ્રોતાજનો, જ્યારે જ્યારે હું કથા દરમિયાન ભાવાવેશમાં તલ્લીન બની જાઉં છું ત્યારે કોઈ વાર મારા મુખમાં ગંગાજી સાક્ષાત પ્રગટ થાય છે. શું કહે છે? જ્યારે જ્યારે કથા કરતાં કરતાં હું ભાવાવેશમાં તલ્લીન બની જાઉં છું ત્યારે કોઈ વાર મારા મુખમાં ગંગાજી સાક્ષાત પ્રગટ થાય છે. અને પ્રગટ થયેલા એ ગંગાજીના શ્વેત જલ કણોથી કોઈ વાર પ્રથમ પંક્તિમાં બેઠેલા શ્રોતાઓ પણ અભિષિક્ત થાય છે. વાહ! અભિષિક્ત થાય છે પહેલી લાઈનમાં બેઠેલા શ્રોતાઓ. એક જણાએ સાંભળ્યું, એનું ઘર નજીક જ હતું, ઊભો થઈને દોડ્યો, મુઠ્ઠીઓ વાળીને આવ્યો અને સીધો જ વક્તા પાસે આવ્યો. એ કે મોઢું ખોલો, મોઢું ખોલો. પેલો કે પણ એટલે મોઢું, એ કે ના ખોલો, જલ્દી ખોલો. એને એમ કે ખાવાની કઈ આઈટમ લાવ્યો હશે, પાન મસાલા કરતાં સારું હશે કંઈક એવું સમજીને એટલે ખોલ્યું મોઢું અને પેલા એ મોઢામાં પધરાવી દીધું. ચાવો તો ચવાય નહીં, ખાઓ ગળા હેઠે ઉતરે નહીં, અવાજ કંઈ આવે નહીં. એને થયું આ આઈટમ કઈ છે? પેલાને બોલાય કે તે હું નાખ્યું મોઢામાં, ચવાતું નથી, ગળા હેઠે ઉતરતું નથી, અવાજ આવતો નથી. એ કે આ તો 10 દિવસ પહેલાં મારા બાપુજી એક્સપાયર્ડ થઈ ગયા હતા ને અમે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવાના હતા.
ગંગાજીમાં પધરાવા. પણ તમે કહ્યું કે આ ગંગાજી પ્રગટ થાય છે કોઈ કોઈ વાર, એટલે મને થયું ત્યાં જવું, બુકિંગ કરાવવું, હમણાં રિઝર્વેશન મળતું નથી, કેટલી તકલીફ. તો અહીંયા જ કીધું પધરાઈ દઉં, ગંગાજી આવ્યા છે ઘેર બેઠા, ખર્ચો બસ. એટલે અસ્થિ હતા મારા બાપુજીના. અને આવા જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે કહેજો, અમારા ફળિયામાં 4 જણને પધરાવાના છે. આ કથા હાથ દાડા હાલવાની છે ને, એમાં કંઈ ગંગાજી પ્રગટ થાય છે. આ છે દશા, દુનિયામાં આ દશા છે. આ તો શ્રીજી મહારાજે ભાર મૂક્યો. તમે જુઓ, મહારાજનું એક સૂત્ર હતું, મહારાજ કે વર્તન વાતો કરશે. શ્રીજી મહારાજે આ એક સૂત્ર આપ્યું, મહારાજ કે વર્તન વાતો કરશે, આચાર એ જ પ્રચાર. આ મહારાજ, કારણ કે આચરણ વગરનું જે ઉચ્ચારણ છે ને એ બહુ વાંજિયું પુરવાર થાય છે. વાંજિયો, એ શબ્દ વાંજિયો, એનાથી કોઈ પ્રાપ્તિ નથી થતી. ડાંગરામ હોય એ ફોતરું કાઢીને એકલો ચોખાનો દાણો અંદર વાવીએ ને તો ઉગે નહીં. એમ આચરણનું ફોતરું, એક કવચ કાઢી લો તમે અને પછી વાવો એક ખાલી શબ્દો, એ શબ્દોના સંયોગથી કશું કામ ન થાય. પેટ્રોલ તો હોય આપણી પાસે, પણ દીવાસળીનો યોગ થાય ને ત્યારે અગ્નિમાં રૂપાંતર થાય છે અને બીજી બધી વસ્તુઓને ભસ્મ કરી શકે છે. બાકી પેટ્રોલ બાજુમાં જ હોય ને આપણું શર્ટ કે ગમે તે કોઈ વસ્તુ કચરો હોય એ તમે બાજુમાં રાખ્યો હોય, અરે બાજુમાં નહીં, એની ઉપર પેટ્રોલ રેડો ને તોય બળે નહીં. પણ એ પેટ્રોલનો યોગ કોનો થવો જોઈએ? દીવાસળીનો. એમ વાણી અને વર્તન બંનેનો યોગ થાય ને ત્યારે સામેના જે દોષ છે, અપરાધો છે, ગુનાઓ, એને બાળીને ભસ્મ કરી શકે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની વાણી ભસ્મ કરી શકે છે આપણા ગુનાઓ, અપરાધો, દોષ જે કંઈ ગણો એ અવગુણ બધાને. એનું કારણ શું છે? વાણી અને વર્તનનો સુયોગ છે. અગત્યની વાત એ છે. અને એટલા માટે સ્વામીને, પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે હાર્ટ એટેક આવ્યો ને ત્યારે હરિનારાયણાનંદ, ભારત સાધુ સમાજના મંત્રી, પટનામાં એનો આશ્રમ છે, બિહાર પટનામાં, એ આવેલા. સ્વામીના સમાચાર એણે જાણ્યા એટલે, અને સ્વામીને મળ્યા રૂમમાં, અને હાર્ટ એટેકની બીમારી જાણી એટલે રુદ્રાક્ષની માળા લાવેલા. અને એણે સ્વામીને ભેટ આપી કે સ્વામીજી બીજું તો હું શું આપું, પણ આ રુદ્રાક્ષથી એવું બધા કહે છે કે આમ હાર્ટને સારું રહે, એટલે હું આ એક મારી ઈચ્છાથી આ ભેટ લાવ્યો છું. અને પછી બધા બેઠા હતા રૂમની અંદર, 10-12 જણા. એ બધાને એણે કહ્યું એ કે કઈ સંત સ્વયં શાસ્ત્ર હોતે. કઈ સંત, કેટલાક સંતો સ્વયં શાસ્ત્ર હોય છે અને એ જે બોલે ને એ જ ગ્રંથ બની જાય છે, એ બોલે એ જ શાસ્ત્ર બની જાય છે. એ કે પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે, એ સ્વયં શાસ્ત્ર છે. એ કે તમે મીરા, ગુરુ નાનક, એ બધા જે સંતો થયા, તુલસીદાસ, એ બધાને એણે નામ આપ્યા. અને કે એ બધાની વાતો સાંભળી હશે, પણ એ બધાનું અત્યારે જો કોઈનામાં પ્રાગટ્ય હોય તો એ કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા છે. પ્રમુખ સ્વામી મહારાજની રૂમમાં અમે બધા ભગતમાં હતા, પાર્ષદમાં, અને ત્યાં બેઠેલા રૂમમાં એ વખત એણે આ વાત કરેલી. ભારત સાધુ સમાજના પ્રમુખ રામ સ્વરૂપ શાસ્ત્રીજી, 80 લાખ સાધુઓના પ્રમુખ કહેવાય. ગુરુમંડલ આશ્રમ છે હરદ્વારમાં. હવે એ અહીંયા જ્યારે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું એણે જીવન જોયું, પછી બહુ આમ પ્રભાવિત થયા. અને એ વખતે એણે અમદાવાદની અંદર વાત કરેલી કે ભારતમાં 80 લાખ સાધુઓ છે, પણ જેને લીધે સમગ્ર ભારત સાધુ સમાજનું મસ્તક ઊંચું રહે એવા એક સાધુ મારી જિંદગીમાં કે મેં જોયા. એણે પોતે વાત કરેલી. એ કે પ્રમુખ સ્વામી મહારાજ, એ કે હમ તો કેવલ વક્તવ્ય વાલે હૈ, કર્તવ્ય કરને વાલે એક હી. કે પ્રમુખ સ્વામી મહારાજ એક જ છે કે જે કર્તવ્ય કરવાવાળા. વક્તવ્યવાળા તો ઘણા બધા છે દુનિયામાં, પણ એની અસર ન થાય. જીવનમાં હોય તો સામે અસર થાય. હમણાં તમને એક નવાઈ લાગશે, એક પુસ્તક છેલ્લા 8-1 વર્ષથી બહાર પડેલું છે. અંગ્રેજીમાં એ પુસ્તક છે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વેનસ. એ પુસ્તકનું નામ છે મેન આર ફ્રોમ માર્સ. માણસ આવ્યો, પુરુષ આવ્યો મંગળ ઉપરથી, અને વિમેન આર ફ્રોમ વિનસ, શુક્રના ગ્રહ ઉપરથી સ્ત્રી આવી. બેના ગ્રહો તો જુદા જ હોય ને, પછી પેલો મંગળ ઉપરથી આવ્યો. અને એટલે ઝઘડા કેમ થાય છે, મૂળ એનું કારણ એ કે બેના અલગ જ જગ્યાએથી આવ્યા છે. એટલે એણે પુસ્તક લખ્યું છે, ડૉક્ટર જ્હોન ગ્રે પુસ્તકનો જે લેખક છે. અને એણે એની અંદર કે સંસારમાં જે બધા ઝઘડાઓ થાય છે, પછી એમાં પ્રેક્ટિકલ ગાઈડન્સ આપ્યું છે. એ કે ઇમ્પ્રુવિંગ કોમ્યુનિકેશન, તમે સારું ઇમ્પ્રૂવ કરી શકો બેની વચ્ચેનું જે કોમ્યુનિકેશન, એના માટેનું આ પુસ્તક છે. એ પુસ્તકની 70 થી 80 લાખ નકલ વેચાઈ છે.
આમ બેસ્ટ સેલર જે પુસ્તક ગણાય ને એમાં આ પુસ્તકનું નામ છે. એટલું ધૂમ કમાણી એમ લોકો, એવું અમેરિકાની અંદર લગભગ, બ્રિટનમાં ઘણા, અહીંયા મુંબઈમાં એ સ્ટોરની અંદર, બોમ્બેમાં એટલે ભારતમાં 1 લાખ જેટલી કોપી એની જતી રહી છે. ભારતમાં એટલી જાય એટલે ઘણું કહેવાય, પરદેશમાં તો ઘણી બધી જાય. તો એ આટલું બધા એ વેચાયા છે. પણ અમેરિકામાં આ પુસ્તક વાંચીને, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વેનસ, આ પુસ્તક વાંચીને 70,000 થી 75,000 કરતાં પણ વધારે કપલ, દંપતી છૂટાછેડાને આરે આવીને ઊભેલા, છૂટાછેડાને આરે આવીને ઊભેલા. પણ આ વાંચ્યા પછી એ લોકોમાં કંઈ પાછી વૃત્તિ વળી હોય, સમજ આવી હોય, એ કે હમણાં નહીં, વરસ પછી. પરદેશમાં તો કંઈ નવું નથી. સ્વામી રામતીર્થ છે ને, સ્વામી રામતીર્થ ઘણી વખત કહેતા, એ કે મને પૂછ્યું કે ભારતીય સંસ્કૃતિમાં અને પરદેશમાં, વિદેશની સંસ્કૃતિમાં ફેર શું છે તમારા દેશમાં ને અમારે? તો એ કે મને પરદેશીએ પ્રશ્ન કર્યો તો મેં એને કહ્યું કે ફેર એટલો જ છે તમારા દેશમાં ને અમારા દેશમાં. તમે જે શબ્દો લગ્નના દાડે બોલો ને, એ શબ્દો અમે જન્મ દિવસે બોલીએ. ભારતમાં જન્મ દિવસે બોલીએ, તમે લગ્નને દિવસે બોલો. તો કે કયા શબ્દો તમે બોલો? તો કે અમે જ્યારે જન્મ દિવસ હોય કોઈનો તો એવું બોલીએ કે યહ દિન બાર બાર આએ. આવા દિવસો વારંવાર આવે, એવું અમે જન્મ દિવસે બોલીએ. અને તમે ક્યારે બોલો પરદેશમાં? યહ દિન બાર બાર આએ. વારંવાર આવા દિવસો આવ્યા જ કરે, એટલે કેટલાય લગ્ન કરે જ રાખો. એમ 50 વર્ષ આમ મેરેજ એનિવર્સરી હોય ને, 50 વર્ષની, તો આમ લોકો એને આમ ગિનેસ બુકમાં આવે પરદેશમાં. આપણે તો તમારે એક વખત નાળિયેર લીધું તો ઠાઠડી ભેગા થાય ત્યારે છૂટા પડે. એ સિવાય કંઈ આમ સંસ્કારો છે, આ ભારતીય સંસ્કારો. પહેરે તો જોવાય નહોતા જતા, ગરડા નક્કી કરે ને એ પ્રમાણે તમે જુઓ ને જિંદગી સુધી ટકે છે કે નહીં. અત્યારે તો પોતે જ સિલેક્ટ કરે ને. મા બાપ તો બાજુ ઉપર રહી જાય, એમ કે ક્યાં ભીડો આપવો મા બાપને. એટલે ઘણા તો એમ પોતે જ સિલેક્ટ કરે ને પોતાની પસંદગીનું, તોય દુઃખી થાય છે કે નહીં, તોય છૂટાછેડા લે છે. પહેલાં આપણે બોલ, આ સંસ્કૃતિ જો ભારતની વિશેષતાઓ, તો એ સંસ્કૃતિ આપણી છે. મૂળ તો આપણે પરદેશમાં આ જે પુસ્તક છે વાંચ્યું, પછી કેટલા 75,000 કરતાં વધારે દંપતી હતા, એ છૂટાછેડાને આરે હતા. એ લોકોએ આ વાંચીને પછી આમ છૂટાછેડાનો માંડવાડ કર્યો, 70,000 થી 75,000 જેટલાએ. પણ નવાઈની વાત શું છે, આ પુસ્તક લખનાર ડૉક્ટર જ્હોન ગ્રે, એણે 3 વખત છૂટાછેડા લીધા છે. એનું વાંચીને બીજાને એમ થોડા વખત માટે એણે 3 વખત લીધા છે. અને અત્યારે પણ એની જે પત્ની છે એ જે ઉદાહરણો આપે છે જાહેરમાં કે મારે ને મારી પત્ની વચ્ચે સુમેળ ભર્યા સંબંધો છે, બિલકુલ ખોટી વાત છે. એવું છે જ નહીં કે અમારે કોઈ માનશો નહીં એમ કરીને એ જુદો પ્રચાર કરે છે. તો જો લખાણ કરે છે, લખે છે, એમ છતાંય એના વર્તનમાં નથી. ઘણા વાતો કરતા હોય એમ છતાંય એના વર્તનમાં નથી હોતું. તો ગ્રંથનો અધિકાર પ્રાપ્ત કોને થાય? ગ્રંથ બોલવાનો કે જેના જીવનમાં હોય ને એને અધિકાર પ્રાપ્ત થાય. આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને તો કેવળ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા નીકળે કે જેને ફક્ત વાતો કરવાનો અધિકાર પ્રાપ્ત થાય આ પૃથ્વી ઉપર, વર્તન વગર ક્યાંય. એટલે મહારાજે બહુ ભાર મૂકેલો છે. તો ગ્રંથનો અધિકાર આ રીતે ભગવાન કૃષ્ણ વાત કરે છે ભગવદ્ ગીતામાં. ભગવદ્ ગીતાની આપણે વાત કરીએ છીએ. ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ જે છે 18 અધ્યાયોમાં, એ સંદેશ અલગ અલગ અધ્યાય છે એને આમ તો આખા બધા અધ્યાયોની અંદર એમણે સંદેશ આપેલા જ. પણ મૂળ જે યુદ્ધ શરૂ થાય છે એ યુદ્ધની શરૂઆતમાં જે આખી આપણે બેકગ્રાઉન્ડ, જેને પ્રસ્તાવના કહીએ, એ પ્રસ્તાવના પૂર્વ ભૂમિકા શું છે? દુર્યોધન એના બાપ ઉપર ગયેલો છે. જેવો બાપ એવો દીકરો થાય. તો દુર્યોધન એવો દીકરો નીકળ્યો. એવું એક છોકરો સ્કૂલમાં ગયો, રિઝલ્ટ લઈને ઘેર આવ્યો, એના પપ્પાને આપ્યું કે પપ્પા આ મારું રિઝલ્ટ. જોયું એના બાપે, નપાસ થયેલો છોકરો. અને બાપ કે દીકરા તું નપાસ થયો? એ કે ના પપ્પા નપાસ નથી થયો. એનો બાપ કે આ લાલ અક્ષરે લખ્યું છે નપાસ અને તું મને બનાવેશ? એ કે પપ્પા લાલ અક્ષર તો શુભ નિશાની કહેવાય, શુકનિયાળ કહેવાય લાલ અક્ષર. એનો બાપ કે ડેન્જરની પણ લાલ જ નિશાની છે.
આમાં લખ્યું છે નપાસ અને તું મને બનાવે છે? આ તારું નામ છે, સર્ટિફિકેટ બીજાનું તો છે નહીં, આ તારું નામ વાળું જ છે. છોકરો કે પપ્પા જુઓ બરાબર, મારું એકલાનું નામ નથી, પાછળ તમારું એ નામ છે. તો એક વર્ગ શિક્ષક બેઠેલા ત્યાં, અને છોકરાને કે તું ભણ્યો નહીં, ભણ્યો તો કેટલું કામ થઈ જાત, પાસ થઈ જાત, આગળ વધી શકે, તું ભણતો નથી, ભણવામાં ધ્યાન આપ. એ કે સાહેબ તમે બોલતા નહીં, નીચે તમારી એ સહી છે. આપણે ત્રણેય સંડો આવેલા છીએ. આમાં હું એકલો નથી, મારા બાપે નથી. એક છોકરો સફળ જાય તો પાછળ નામ કોનું આવે? બાપનું આવે. નિષ્ફળ જાય તોય પાછળ નામ કોનું આવે? બાપનું આવે. દીકરો સારો પાકે તોય બાપનું નામ પાછળ આવે, ખરાબ પાકે તોય કોનો દીકરો છે કે ફલાણાનો. એટલે ગાળો કોને ખાવી પડે? રસ્તો ખરાબ હોય તો ગાળો કોને દે લોકો? હા, દીકરો ખરાબ પાકે તો ગાળ કોને ખાવી પડે? આપણે ગમે તેમ હાલીએ તો ગાળો શ્રીજી મહારાજને ખાવી પડે. સ્વામિનારાયણિયા તો આવા ખરું કે જેનું આપણે ભજન કરીએ, માળા કરીએ ને, એને પાછા સવારે પૂજા કરીને આપણે માળા કરીએ અને આપણે પાછા મહારાજને ગાળો ખવડાવીએ. બહુ એટલે આપણને એમ લાગે કે શ્રીજી મહારાજનો દુશ્મન કોણ હતો? તો કે કાલિદત્ત હતો. કૃષ્ણનો દુશ્મન કંસ હતો, એ નથી. કાલિદત્ત શ્રીજી મહારાજનો દુશ્મન નથી, આપણે જ દુશ્મન. ભગવાનનો સૌથી પહેલો દુશ્મન જો કોઈ હોય ને તો એનો શિષ્ય, ગાળો ખવડાવનારામાં મૂળ કારણભૂત હોય તો. એટલા માટે બહુ એ જીવન વધારે અગત્યનું છે. દુર્યોધન એ પ્રકારે અવળો દીકરો હતો અને કોઈ રીતે એને સમજાયો પણ સમજતો નહોતો, કારણ કે બાપના સંસ્કાર એનામાં આવેલા. એટલે તો છોકરો નાનો હોય ત્યારે બહુ જોવું પડે. નથી આપણે શ્રીજી મહારાજ નાના હતા તો ધર્મદેવને એ લોકોએ ટેસ્ટ ના લીધો? થોડા નાના, આમ 3-1 વર્ષના હતા એ વખતે બાજેટ ઉપર પુસ્તક મૂક્યું, પછી રૂપિયો એટલે સિક્કો મૂક્યો, પછી શું મૂક્યું? તલવાર મૂકી, કટાર. આ 3 વસ્તુ મૂકીને પછી કે શું ઉપાડે જોઈએ જ ખરા. એટલે શું ઉપાડ્યું મહારાજે? પુસ્તક ઉપાડ્યું. એટલે ધર્મદેવને થોડી રાહત થઈ ગઈ, ના વાંધો નહીં, શાંતિ થઈ ગઈ. કારણ કે પુત્રના લક્ષણ એમ દેખાય, તરત જ ખ્યાલ આવે. આવો પ્રસંગ એક ભાઈએ સાંભળ્યો એટલે એણે જઈને એના મિત્રને વાત કરી. એના મિત્રને કહ્યું કે તે તારા દીકરાનો ટેસ્ટ લીધો કે નહીં? એ કે મારો દીકરો તો હજી 6 મહિના એનો ટેસ્ટ લેવાનો. એ કે ભલા માણે 6 મહિનાનો હોય ત્યારે જ ટેસ્ટ લેવાનો, પણ કે ભણવા નથી બેઠો, કે એને તો સમજણે નથી પડતી. એ કે ભલે સમજણ ના પડે પણ ટેસ્ટ તો લેવો પડે. પણ કે ટેસ્ટ કઈ રીતે લેવાનો? એ કે બાજોટ ઉપર કપડું પાથરવાનું, લાલ કપડું, પછી કટાર મૂકવાની, માળા મૂકવાની, ગ્રંથ મૂકવાનો, રૂપિયાની નોટો મૂકવાની, અને પછી છૂટો મૂકવાનો. શું ઉપાડે છે જોવાનું, ચપ્પુ ઉપાડે તો સમજવાનું કે આ ડોન થશે, માફિયા ગેંગ. રૂપિયો ઉપાડે તો સમજવાનું કે આ વેપારી થશે, એવું. માળા ઉપાડે તો ભગત થશે, એવું સમજવાનું. શાસ્ત્ર ઉપાડે તો વિદ્વાન થશે. પેલો કે પણ બધું ઉપાડે તો બધું ઉપાડે તો શું સમજવાનું? એ કે બધું ઉપાડે તો સમજવાનું કે આ નેતા થશે. એને કોઈ પેલું ના હોય, એ તમારે બધું ઉપાડે. મસ્જિદમાં જાય, મંદિરમાં જાય, ચર્ચમાં જાય, ટોપીએ પહેરે ને બધું કરે, વાંધો ના આવે. હા, એ કોઈ નાતનો ના હોય. નેતા હોય ને નાત ન હોય, બધું કોરે મૂક્યું હોય અભરાઈ ઉપર. અને પછી એ લોકો, એ આખી જુદી જ પાછી નાત છે. એક આમ પેલા એક નેતાનો છોકરો ને એક આપણો આમ હોય ને સજ્જનનો છોકરો, એ રીતે આમ 2 જણા હાથે ભણતા હતા. તો બેને સ્કૂલમાં ઝઘડો થયો. એટલે પેલા છોકરાએ નેતાના છોકરાને આમ ગાળો દીધી કે તું બેવકૂફ છે, નાલાયક છે, તારો બાપ તો આવો છે, કુકર્મી છે ને, પાપી છે ને, ગુંડો છે ને, એવું બધું કેટલું બધું બોલ્યો. પછી પેલા છોકરાએ ઘેર જઈને એના પપ્પાને વાત કરી, નેતાને કહ્યું કે પપ્પા તમારા માટે આવું બોલતો હતો. એટલે નેતા છે ને એના છોકરાને લઈને પેલાને ઘેર ગયો અને કે તમારો દીકરો મારા દીકરા સાથે ઝઘડો અને મારા માટે આવું બધું બોલ્યો. એ કે તારો બાપ તો ગુંડો છે, નાલાયક છે, લુચ્ચો છે ને, આમ છે ને તેમ. પેલો ભાઈ કે મારો દીકરો આવું બોલ્યો? અને દીકરાને બોલાવ્યો, તું આવું બોલ્યો? તે કે હા બોલ્યો તો હું. એટલે એના બાપે ધોલ મારીને કીધું આટલું બધું બોલવાની શું જરૂર છે? એટલું નેતા કહ્યો એમાં બધું આવી જાય કે તારે એટલું જ કહેવું હતું ને કે નેતા છે, આ બધું બોલો હું કામ કે.
આ બધા જે એ બધું ઉપાડે ને તો સંસ્કારો પણ ટેસ્ટ લેવો પડે, આપણે કેવું થશે એ ખ્યાલ આવે. આ તો આપણે જોતા જ નથી છોકરાને. ઘણા વખત તમે આમ સંતો પાસે નાનો છોકરો આવે ને તમારો દીકરો આવે ને આપણે એટલું કહીએ કે તમારો દીકરો તો નરસિંહ મહેતા જેવો થયો છે, તમારું મોઢું પડી જાય હો કે ભગત થશે નરસિંહ મહેતા જેવો. આપણે જાણે હા આમ બોલો જોજો તમે, આમ આપણને એટલો ઉમંગ નથી હતો આમ નરસિંહ મહેતા જેવો એવું કે તમારો દીકરો ઋત્વિક રોશન જેવો છે એવું કોણ, તો આમ 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 હૈયામાં જાણે આમ પુલકિત ગાત્રો થયા આપણો ઉમંગ કે સ્વામી સમજે છો જમાના પ્રમાણે. આમ આપણને આમ થાય કે સ્વામી બહુ સારું ભવિષ્ય ભાગ, આપણે એટલા આમ ખુશ. તમે જુઓ આમ બોલીએ કે મારો દીકરો આમ સંસ્કારી કરવો છે મંદિરમાં, પણ તમે અભિપ્રાય ઉપરથી એ આપણા ફેસ એક્સપ્રેશન તમે કરો તો હકીકતમાં આપણને કઈ દિશા ગમે છે. આપણે બોલીએ જ છીએ કે મારે સંસ્કારી કરવો છે. છાત્રાલયમાં ઘણા દીકરાને મૂકવા માટે આવે ને એ સમજે છે કે વિદ્યાનગર આપણા માટે અજાણ્યું છે, સૌરાષ્ટ્રમાંથી આવતા હોય, કચ્છ ભુજ કે બીજે ત્રીજેથી ગમે ત્યાંથી આવતા હોય, તો આવે ત્યારે વાત શું કરે બાપ કે આ તો શું છે દીકરાને સંસ્કાર રહે, આપણા મૂળ તો ખાવા પીવાની વ્યવસ્થા રહે એના માટે જ મૂકતા હોય. એ સંસ્કારની જો તમને ખરેખર પડી હોય તો રજાઓમાં છોકરો ઘેર આવે ત્યારે કોઈ દિવસ મા બાપ પૂછે છે ને કે તું છાત્રાલયમાં શું શીખ્યો, તને જે આરતી આવડે છે તે આ છાત્રાલયમાં સંધ્યા વખતે આરતી કરાવે છે એ આરતી તું કેમ નથી બોલતો અઠવાડિયાથી ઘેર આવ્યા પછી, એવું કોઈ મા બાપે કીધું? એટલે સંસ્કારની એને નથી હતી, એ તો આવે ત્યારે ખાલી આમ ડાઈ વાતો કરે આપણા આગળ. એટલે આપણે હકીકતમાં ઉપરથી બોલીએ કે દીકરાને સંસ્કારી કરવો છે, પણ અંદર ખાને આમ બે દીકરા હોય ને આપણે પૂછીએ કે કેટલા દીકરા, કે બે દીકરા છે. કેવા? એ કે મોટો દીકરો શું કરે? એ કે મોટો તો ભગત છે અમારે મંદિરે જાય આવે ને આમ આમ જાણે આમ બીતા મરતા વાત કરે, જાણે એને જન્મ આપીને આમ કૂખ બગાડી હોય ને એ રીતે આમ વાત કરે. અને કે મોટો નાનો દીકરો, એ કે અમારે નાનો તો આમ તમારે અરે જોવાની વાત નહીં, 8 આના આપીને મોકલ્યો હોય ને પણ 10 રૂપિયાનું કામ કરીને લાવે અમારો હા હા, એને અહીંથી તમે સુરત સુધી મોકલ્યો હોય ને 2 રૂપિયા આપીને તો 2 રૂપિયા અમને આવીને પાછા આપી દે ને સુરત મફત જઈને આવે હા એવો છે તમારે. એવાને જન્મ આપીને જાણે કૃતાર્થ થઈ ગયા હોય ને એ રીતે વાતો કરે. તમે જોજો હવે સારું આમ પેલું એની તમે હાજરીમાં આ રીતે વાત કરો, મફત મુસાફરી કરીને આવે છે કે સારી સંસ્કાર કેવા પડે છે. પણ આપણે ઘણી વખત આમ એને બાહોશ સમજીએ કે આ શૂરવીર છે, આ જોરદાર થશે, લાત મારીને આમ પેદા કરી શકશે. એ નથી, એને સારું છે એની હોશિયારી, એ હોશિયારીને પાછી આ સંસ્કારો સાથે આમ શણગારવામાં આવે ને તો એ વિશેષ શંખ અને દૂધે ભર્યો એમ એવી એમ સોનામાં સુગંધ ભળે એવું થાય. બાકી એક જ જો પેલું હોય ને તો પછી છોકરો એનો એ આપણને છે પછી આપણા માટે વૃદ્ધાશ્રમો ખોલી જ રાખવાના, એમ જ મોકલશે બાહોશો એટલે કરે. બે પરિસ્થિતિ છે. તમે જુઓ કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ફેર શું છે? અનાથ આશ્રમમાં બાળકો હોય છે, બાળપણ વીતે છે, અને વૃદ્ધાશ્રમમાં ગળપણ વીતે છે, ગરડા હોય છે. પણ અનાથ આશ્રમમાં મા બાપ વગરના બાળકો હોય છે અને વૃદ્ધાશ્રમમાં બાળકો વગરના મા બાપ હોય છે. જે પરિસ્થિતિ તમે પહેલાં જોઈ હોય એ પરિસ્થિતિ પાછળથી આપણે આવે જ છે, આ ટર્ન છે. એટલા માટે શરૂઆતથી એ સંસ્કારો આપણે બાળ મંડળની અંદર કે આપણે કે મોકલો તમે બાળકોને, એ કે સ્વામી એને ભણવાનું એટલું બધું હોય છે ને ટાઈમ નથી મળતો. હવે તમે ના હોતા ટીવી 3 કલાક જોવે પાછો ઘરમાં, એ પોસાય. અરે કે અમારે ટાઈમ નથી મળતો, અમારી આજુબાજુ કોઈ રહેનાર નથી એટલે અમારે મૂકવા કોણ આવે મંદિરે? તો સ્કૂલે મૂકવા માટે શું વ્યવસ્થા કરો? નથી તમે જતા, કાં તો રિક્ષા કરો કાં તો ગાડી કરો, તો અઠવાડિયે એકવાર કોકને કંઈક બાંધી દો ને 10 રૂપિયા લેશે, પણ 10 રૂપિયામાં કેટલું ભવિષ્ય તમારું જોખમાશે નહીં. જેને આપવાની છે મૂડી એ વ્યક્તિ તો હરખો હોવો જોઈએ ને. જેને કરોડો રૂપિયા તમે આપીને જવાના છો પછી એ કરોડો રૂપિયાને ફૂંકી મારતા વાર લગાડશે. સ્વામી એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વખત આવશે. દુર્યોધનને જો એ આખો વખત લાવ્યો અને ધૃતરાષ્ટ્ર કે મારે મહાભારત મારી આંખે જોવું નથી, એટલે ભગવાન કે દ્રષ્ટિ આપું? એ કે ના, દ્રષ્ટિ નથી જોઈતી, ના પાડી એણે. એ કે સંજય જોઈને મને કહેશે ટેલિકાસ્ટ જે ટેલિવિઝનમાં જોઈને, અને એ હું જોઈશ. તો આપણે આ જે મહાભારતની પ્રસ્તાવના છે એમાં પુત્રના સંસ્કાર ઉપરની વાતો જ મહાભારતમાં શરૂઆતમાં આવે છે, અને પછી જે આમ શરૂઆત થાય છે ભગવદ્ ગીતા, એ આપણે આવતીકાલથી જોઈશું. આજે અહીંયા આપણે વિરામ આપીએ છીએ.